મૃતક જસવંતભાઈને આરોપી કિરણબેન સાથે એકતરફી પ્રેમ હતો। જસવંતભાઈ પાસે કિરણબેનના કેટલાક વિડીયો હતા જેના દ્વારા તેઓ તેમને બ્લેકમેલ કરતા હતા અને અયોગ્ય માંગણીઓ કરતા હતા। ઘટના બનાવના દિવસે જસવંતભાઈ આરોપીઓને મળવા ગયા હતા ત્યારે ઉશ્કેરાઈને કિરણબેને અન્ય આરોપીઓની મદદથી આ કૃત્ય કર્યું હતું। કૃત્ય મૃતકને ગળે ટૂંપો આપીને અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા। વર્તમાન સ્થિતિ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ માટે એફએસએલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનેલો હતો જે અંતર્ગત બીએનએસની કલમ 103(1)54 તથા જીપી એક્ટ 135(1) અંતર્ગત આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે ફરિયાદી છે એ જે મરણ જનાર છે તેમના પિતા છે, તેમનું નામ છે અશ્વિનભાઈ સવજીભાઈ ચોપડા। આ કામમાં પોલીસ દ્વારા 3 આરોપીઓ છે તેમને અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી છે। જે 3 આરોપીઓ છે એમાં કિરણબેન સવજીભાઈ ચોપડા, કાજલબેન સવજીભાઈ ચોપડા તથા રવજીભાઈ ભાણાભાઈ ચોપડા। આ બંને છે એ બહેનો છે અને રવજીભાઈ છે તે તેમના પિતા છે। જે મરણ જનાર છે જસવંતભાઈ અશ્વિનભાઈ ચોપડા તે અને આ જે આરોપીનો પક્ષ છે તે લોકો કુટુંબી ભાઈઓ થાય છે ને હત્યાનો જે બનાવ છે તેમના અનુસંધાને પોલીસ દ્વારા આના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આગળ હાલ તપાસ ચાલુ છે। હત્યાના કાંડમાં પ્રાથમિક ધોરણે પોલીસને એવું જણાઈ આવે છે કે જે મરણ જનાર છે જસવંતભાઈ તેમને જે આરોપી પક્ષમાં જે કિરણબેન છે તેમની સાથે પ્રેમ સંબંધ હોય, એકતરફી પ્રેમ સંબંધ હોય અને કિરણબેનના અમુક જે વિડીયો છે તે કદાચ તેમની પાસે હોય અને એના અનુસંધાને જસવંતભાઈ તેમને બ્લેકમેલ કરતા હોય અને તેમની પાસે અલગ અલગ માગણીઓ કરતા હોય। જે દિવસે બનાવ બનેલો હતો એ દિવસે જસવંતભાઈ તેમને આ અન્વયે પણ મળવા ગયેલા હતા અને ત્યારે જે કિરણબેન છે તે ઉશ્કેરાઈ ગયા હોય અને તેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોય એવું પોલીસને પ્રાથમિક ધોરણે જણાઈ આવે છે। કાજલબેન છે તેમને આમની મદદ કરી હોય અને એમના જે પિતા છે રવજીભાઈ તેને પણ મદદગારીમાં સામેલ હોય એવું પોલીસને જણાઈ આવે છે। મૃતક જે જસવંતભાઈ છે તેમને પ્રાથમિક ધોરણે ગળા ટૂંપો દઈ અને તીક્ષ્ણ હથિયાર પોતાના એના માથામાં મારી અને મરણ ગયેલ હોય તેવું પોલીસને જણાઈ આવે છે। બાકીનો જે એફએસએલનો જે રિપોર્ટ આવશે એમાં વધારે વિગતવાર માહિતી મેળવી શકીશું।